આવડ ચારિયાણ લાજાળું લોપે નહીં હે પછી ભરે નહીં ડગલું ભાણ આ તો કમણે કાશપ રાઉં माजे कर्माते जालियूं जे कर्माते जालियूं हमारी आरत आंगलियूं हे जन हवे रे न छोड़ जे ईश्वरी जमारे हजी पापा पगलियूं गेजिंग आकाश पाताल तू धर जंबर नाग सुरा नारुपाय नमे हे दिगपाल दिगंबर आठगी डूंगर सात हिसायर तेण समे नवनाथ जने नर 64 नारी हाथ प्रसारी जैन हरि हे रवराई रवेसी जय जग प्रमेसी अकल वेसी जय हे ईश्वरी माड़ी अकल वेसी ईश्वरी ઉગવું અચૂક જેને ઉગાનું આળહ નહીં ચડવું પડે ને ચૂક કમણે કાશ્યપ રાઉત જે ઉગા વગર રહી ન શકે અથવા તો જેને ઉગતો કોઈ રોકી ન શકે એવા ભગવાન સૂર્યનારાયણને પણ જેના વેણની જેની વાતની અને જેના શબ્દની અને જેની શ્રદ્ધાની એક કિંમત એક મૂલ્ય એનું કેણ રાખવું પડે એવી જાગતી જોત ચારણ પરંપરાએ જેના શરણે આખી પરંપરાના માથા નમે છે એવી ભગવતી આય આવડ અને એની આ નાળિયેરા નેહમાં ચારણના ખોરડે જન્મેલ એક જગદંબા એની ઉપાસના કરે છે વાલબાઈ માના સાનિધ્યમાં બેસી અને હું અને તમે આ ભગવતીના ગુણગાન ગાઈ રહ્યા છીએ પૂજ્ય રૂપલમાનું અહીંયા સાનિધ્ય છે એમના ચરણમાં વંદન કરું છું છત્રાવાથી અમારા રણજીત દાતા પધાર્યા છે એમને વંદન કરું છું અહીં ચારણ સમાજના અમારા વડીલો બધા મુરબ્બીઓ અમારી જગદંબાઓ બધા પધાર્યા છે અને સત્તા પરથી અમારે ભુવા હતાના દીકરા જેસા હતા પધાર્યા છે પાજોદથી મિહિરસિંહ પધાર્યા છે આપ સૌનું સ્વાગત છે માને આંગણે માને આશરે જે કોઈ આવ્યા હોય એનું માનો પરિવાર સ્વાગત કરે છે ભગવતીના ગુણગાન અહીંથી હું અને તમે ગાઈ રહ્યા છો નાળિયેરાનો ને હું તો આવડમાંના અહીં દર્શન કરી ગયો છું ઘણી વાર પણ એક થડો દેવી લીંબડે થુંબડે થન થને મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે હે જોગ માયા એના થડાને ચારણ પૂજે છે અને એની શ્રદ્ધા એટલી છે કે જ્યાં જ્યાં ભગવતીને હાથ કરે છે ત્યાં ભગવતી એના ધાર્યા કામ કરે છે તો આજ ભગવતીના આંગણે એના આશરે બેસી અને હું અને તમે ગુણગાન ગાઈ રહ્યા છીએ જગદંબા ભગવતી એને રાજી કરવી સહેલી વાત નથી જોગમાયાને રાજી કરવી સહેલી વાત નથી પણ મેં એક વિદ્વાન પાસેથી એવું સાંભળ્યું છે કે જો બાળક બની જાવ ને તો બાળક માટે આ માં હાવ હેલી છે
અને અમે ચારણો માને બાળક ભાવે ભજીએ. કોઈ પંડિતાઈ નહીં, કોઈ વિદ્વતાનો દાવો નહીં કે હે મહા તારું છોરું તારું બાળક તારી સ્તુતિ કરે છે. બાળક ભાવે ચારણો એ સ્તુતિ કરી છે. ત્યારે ગણપતિ વંદના અને ભગવતીના ભાવ ભાઈ શ્રી પરેશદાને સંભળાવ્યા. હજી ઘણા કલાકારોને સાંભળવા છે, રાજદાન છે અને અમારો રાજભાન બધા બોલવાના છે, બધા આનંદ કરાવવાના છે. તો હું એક દાદ બાપુની સ્તુતિથી શરૂ કરું બાપ, કારણ કે તમે બધા મને ખબર છે કે અહીંયા કંઈક એવું એવું સાંભળવા માટે આવ્યા છો, કંઈક એવી વાતો સાંભળવા માટે આવ્યા છો, કંઈક એવી સ્તુતિઓ સાંભળવા માટે આવ્યા છો. અહીંયા જનકગીરી સંતવાણીના આરાધક પોરબંદરથી પધાર્યા છે, એ પણ પોતાની વાણીનો લાભ આપવાના છે. એટલે બધા જ કલાકારો, આમાં કોઈના નામ કદાચ આમ ખ્યાલ ન હોય એટલે ન બોલાય તો માફ કરજો, પણ બધાને આપણે સાંભળવાના છે. તમે બધા આનંદ કરવા માટે બેઠા છો, ત્યારે હું બાપુની એક સ્તુતિથી શરૂ કરું છું. જુઓ તો ખરા આ અમારી ચારણોની પરંપરા તો જુઓ કે માં પાસે એને માગ્યું તો એમ માગ્યું કે હે માં તારી જરૂર પડે ને, જદી અમારો હાથ કોઈ સાંભળતું ન હોય અને તને હાથ કરીએ ને તેદી હે જોગમાયા અમારી લાજ રાખવા માટે આવી જાજે. હે ભગવતી અમારી લાજ રાખજે. ચારણે લાજ માગી, બોલો, ન સંપત્તિ માગી, ન સત્તા માગી, ન કાંઈ માગ્યું, પણ માં પાસે માગ્યું તો ફક્ત એટલું માગ્યું કે હે જોગમાયા, હે આવડ, હે રવરાય, હે ખોડિયાર, હે સોનલ, અમારી લાજ રાખવા આવી જાજે. અને ચારણે જ્યારે જ્યારે હાથ કર્યો છે ને ત્યારે માં આવી જો. હજીએ હું તમને કહું છું કે ચારણના નેહડા, ચારણના ગઢવાડા, ચારણના ખોરડા, જગદંબાઓ વિહોણા નથી થઈ ગયા. આવી જોગમાયા હું જાગે છે, નેહડે નેહડે જાગે. ઈ પરંપરા છે. ત્યારે હાલો થોડી સ્તુતિના ભાવથી હું આપને સંભળાવું, પછી વાતો કરીશ, ગીતો સંભળાવીશ. જે મને અહીંયા ભગવતી ઉજાડશે એ બોલવાનું છું. પણ એટલી પાકી ખબર છે કે આ ઠેકાણું, આ સ્થળ, કારણ કે કોઈ પણ થડો હોય જગદંબાનો તો ઈ સ્તુતિ કરવાનું ઠેકાણું છે. એટલે થોડી સ્તુતિ કરી લેવાય. અને સ્તુતિ કોઈ એકલો માણસ ન કરી શકે, બધાએ હારે મળીને કરવી પડે. એટલે તમે બધા એમાં જોડાજો, અમે તમને આનંદ કરાવવા આવ્યા છીએ. તો દાદ બાપુની એક સ્તુતિથી શરૂ કરું છું.
વખત મેલી આવજે જય હો અકર્મ ને અવિચાર માંથી માવડી મુકાવજે રવુરાજ લાજુ રાખવા ઘણ વખત વેલી આવજે નાગબાઈ લાજુ રાખવા રૂપલાઈ લાજુ રાખવા સોનલાઈ લાજુ રાખવા તું વખત વેલી આવજે હે જોગ માયા અમારી લાજ રાખવા માટે આવજે કારણ કે અમે હાથ કરીએ તોય તને જ કરીએ ફરિયાદ કરીએ તોય તને જ કરીએ હે જોગ માયા બીજે અમે ક્યાં જાય બીજાનું કોઈનું શરણ અમે ક્યાં લીધું છે અમે તો તને ઓળખીએ છીએ એટલે હે જોગ માયા તારો તાર અમને લાગેલો છે सागर भले सो साई चरण प्रेम नो नव सुख दो कहे दाद छोरू मात ना कहे दाद छोरू मात ना कहे दाद छोरू मात ना सबंत ते संभार दे કારણ કે આપણને બરાબર ખબર છે કે આ દુનિયામાં કિંમત જો કોઈ હોય તો માણસની આબરૂની કિંમત છે